તો મિત્રો હવે આજનો ટેબલ છે વોઝ વિશે. વોઝ અને વર એ ટુ બીના ફોર્મ્સ છે, પાસ્ટ ટેન્સના. ટુ બી મતલબ હોવું થવું થાય. આપણે અર્લિયર વિડીયોમાં જોયું જેમ કે ભાઈ ટુ બી છે એ એમિઝાર, વોઝ વર, શોલ બી હોય છે. એમિઝાર જોઈ લીધું. આમાં આપણે જોઈશું વોઝ વર. વોઝ વરનો મતલબ થાય હતો, હતી, હતું, હતા. એ ટેબલમાં તમે જોઈ શકો છો કોની સાથે વોઝ આવે, કોની સાથે વર આવે. આઈ વોઝ, હું હતો. વી વર, અમે હતા. યુ વર, તું હતો કે તમે હતા. ધે વર, તેઓ હતા. હી વોઝ, તે હતો. શી વોઝ, તેણી હતી. ઇટ વોઝ, તે હતું. તો આઈ, હી, શી, ઇટ એમની સાથે વોઝ છે અને વી, યુ, ધે એમની સાથે વર છે. તો અહીંયા બાજુમાં મેં એમની બ્લેન્ક આપેલી છે પ્રેક્ટિસ માટે. અહીંયા તમે વિડીયો પોઝ કરીને બ્લેન્કમાં આન્સર લખી શકો છો અને ટ્રાન્સલેટ કરી શકો છો ઇંગ્લિશ શીખવું હોય તો. બરાબર. તો આમાં થોડા વર્ડ્સ નવા એડ કરતો જાઉં છું ધીમે ધીમે. તો પહેલું છે આઈ ડેશ હેપી. તમારે આમાં વોઝ વરનો યુઝ કરવાનો છે. ઓકે, તો આપણે શું યુઝ કરશું? આઈ વોઝ હેપી, હું ખુશ હતો. વી વર એબસન્ટ, અમે ગેરહાજર હતા. ધે વર ઓનેસ્ટ પીપલ, તેઓ પ્રામાણિક લોકો હતા. હી વોઝ રિતુષ બ્રધર, તે રિતુનો ભાઈ હતો. સી વોઝ હંગ્રી, તેણી ભૂખી હતી. યુ વર બિઝી, તમે વ્યસ્ત હતા. ઇટ વોઝ માય કાર, તે મારી કાર હતી. ઓકે, ડન. તો પણ આપણે જોઈ લઈએ. આઈ શું આવશે? वॉज. आई वॉज सिक. सिक का मतलब होता है बीमार. क्या होता है? बीमार. वी वर फ्री, हमें मुक्त હતા. ધે વર પુઅર, તેઓ ગરીબ હતા. હી વોઝ સેડ, તે બીમાર હતો. સી વોઝ ફેટ, તેણી જાડી હતી. યુ વર ઇનોસન્ટ, मतलब નિર્દોષ. યસ, નિર્દોષ. તમે નિર્દોષ હતા. હા, બીજું તમે આને કહી શકો ભોળા. ઘણા ભોળા માણસો એકદમ, તો કહી શકાય કે યુ આર ઇનોસન્ટ, તમે બહુ ભોળા છો. યુ આર વેરી ઇનોસન્ટ. ઇટ વોઝ અ મોલ. મોલ મતલબ છછુંદર, તે છછુંદર હતી. ઉંદરની બેન, મીન્સ ઉંદર જેવી લાગે, છછુંદર કહેવાય છે. ઓકે, અહીંયા સુધી રાખીએ.